વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 9. દાખલા નંબર 9 માં આપણને એવું કીધું છે કે એક રસ્તાને સમતલ કરવા માટે રોલરને 750 વાર પરિભ્રમણ કરવું પડે છે. એટલે માની લ્યો કે આ રોડ છે, હવે એની ઉપર એક રોલર છે અને 750 વાર રોલ કરે ને ત્યારે રસ્તો સમતલ થાય છે. હવે રોલરનો વ્યાસ આપણને આપી દીધો 84 સેન્ટીમીટર અને પહોળાઈ આપણને આપી દીધી છે 1 મીટર. તો રસ્તાનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આપણે ગોતવું કઈ રીતે? તો સિમ્પલ આ રીતે સમજીએ. ધારો કે એક આનું લાઈન કરું, ત્યાંથી આપણે ચાલુ કરીએ. આ આપણું રોલર છે. હવે આ લાઈન કરી, ત્યાંથી ચાલુ કરી અને અહીંયા લાઈન પાછી અહીંયા આવી, તો એક રોલ ફરે તો આટલો રસ્તો કવર થયો. અને હકીકતે આ રોલ ફર્યો એનો મતલબ શું થયો? તો કે નળાકાર આ જે હતું, મેં આ નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ લીધું. તો આ એક નળાકારની વક્ર સપાટી એટલો રોલ થયો. તો પછી હું શું કરીશ કે એને ગુણ્યા શું કરી નાખીશ? 750 કરી નાખીશ, કે જેથી કરીને મને આખા રોડનું માપ મળી જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો દાખલામાં કઈ ન સમજે કોમેન્ટ કરીને જણાવજો. હવે અહીંયા આપણને આપ્યું શું છે એ આપણે લખી લઈએ. આપણે આને પહેલા સાફ કરી દઈએ. અહીંયા આપણને આપ્યું છે વ્યાસ બરાબર 84, પણ મારે તો શું જોતું છે? ત્રિજ્યા બરાબર 84 ભાગ્યા 2. હવે વ્યાસ આપણે ખબર છે વર્તુળની અંદર આખું હોય, કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય, અને એનું અડધું કરીએ એને ત્રિજ્યા કહેવાય. અને આપણે જરૂર ત્રિજ્યાની જ છે, તો મેં ત્રિજ્યા લખ્યું. 84 ભાગ્યા 2 કરીએ તો શું મળે આપણને? 42 સેન્ટીમીટર આપણને એની ત્રિજ્યા મળી ગઈ. હવે બીજું આપણને શું આપ્યું છે? તો બીજું આપ્યું છે આપણને એની પહોળાઈ b બરાબર 1 મીટર. તો હું અહીંયા h બરાબર 1 મીટર લઈશ. તમને એમ થતું સાહેબ આમાં તો પહોળાઈ આપી છે, પહોળાઈ એટલે તો b થવું જોઈએ, તમે તો h લીધું. હવે હું એમ કહું કે આ જે બોટલ છે આમ આડી વિચારો તો એની પહોળાઈ થાય, પણ એને જ બોટલને ઊભી કરી દઉં તો એની શું થઈ જાય? એની હાઈટ થઈ ગઈ. આમ રાખો તો એની લંબાઈ થઈ ગઈ. એટલે પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ ને તમે ત્રણમાંથી કોઈ પણ એવું નથી કે આને જ પહોળાઈ કેવી, આને જ લંબાઈ કેવી, આને જ ઊંચાઈ કેવી. હવે અત્યારે હું આમ રાખું તો આની ઊંચાઈ એટલી થઈ, આ બોટલ આમ રાખું તો આની ઊંચાઈ એટલી જ થઈ. તો એને પહોળાઈને તમે હાઈટ તરીકે, અને એટલા માટે મેં એ જ લખ્યો કે જેથી કરીને આપણે સૂત્રમાં બેસે. બાકી તમે b લખીને દાખલો ગણો તો પણ ચાલે. તો 1 મીટર બરાબર શું થશે? 100 સેમી. શા માટે મેં સેમીમાં ફેરવું? હવે આ દાખલો બે રીતે ગણવાય છે. આનો જવાબ પાછળ જે ટેક્સ્ટબુકની પાછળ જવાબ આપ્યા ને મીટરમાં આપ્યા છે. હવે આ દાખલો ગણવા માટે મારી પાસે બે રીત છે. પહેલી રીત, કાં તો હું આ બધું મીટરમાં ગણું, કાં સેન્ટીમીટરમાં ગણી અને છેલ્લે આપણે એને મીટરમાં ફેરવી દઈએ. અથવા તો આપણે એવું કરીએ કે આપણે સેન્ટીમીટરમાં ફેરવવું જ નથી, હું આને પણ હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ અને આને પણ આપણે મીટરમાં લઈ જઈએ તો થશે 0.42 મીટર. ચાલો આને પણ આપણે એક સ્ટેપ આગળ લઈ ગયા અને અહીંયા શું થશે? તો અહીંયા h બરાબર થશે 1 મીટર. હવે બધું મેં મીટરમાં કરી નાખ્યું, એટલે પાછું એકવાર સેન્ટીમીટરમાં ફેરવીને પાછું મીટરમાં ફેરવવાનો પ્રશ્ન જ નહીં. હવે આપણે શું કરી શકીએ? તો કે આપણે લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. હવે આના આગલા દાખલાઓમાં આપણે ઢાંકણાઓ જે આવતા હતા ને પાયર વર્ગ મૂક્યા હતા. આપણે ખાલી સપાટી જ લેવાની છે, ઉપર નીચેના ઢાંકણાની વાત કરતા નથી. તો હવે આપણી પાસે 2/2, પાય એટલે 22/7, r એટલે ત્રિજ્યા શું છે? તો કે 0.42, અને h આપણી પાસે શું છે? તો કે એને ગુણ્યા 1. હવે આ 0.42 છે એને હું કંઈક આ રીતે લખી શકું તો કે 2 ગુણ્યા 22 એને ગુણ્યા 42, 0.42 ગુણ્યા 1 એટલે કે એને એમ જ લખી દીધો, એને ગુણ્યા છેદમાં 100. છેદમાં 100 શા માટે? તો કે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 2 શૂન્ય અને 7/7. હવે 42 નો ભાગ ક્યાં ચાલે? તો કે 6 સત્તાને 42, 6 સત્તાને 42, 7 અને 7 કેન્સલ થઈ ગયા. આપણે અહીંયા દાખલો કન્ટિન્યુ કરીએ. 7 અને 7 કેન્સલ થઈ ગયા તો ઉપર શું વધ્યું? 2 ગુણ્યા 22 ગુણ્યા 6. તો અહીંયા મારી પાસે વધ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 6 અને છેદમાં શું વધ્યું? તો કે 100. હવે 22 દુ 44,
અને એને ગુણ્યા 6 એટલે કે 44 ગુણ્યા 6, 6 ચોક 24 નો ચોગડો, વધી પડી 2, 6 ચોક 24, 25 ને 26, તો 264, 264 છેદમાં 100. હવે હું આમને છેદમાં 100 એમ જ રહેવા દઉં છું. તો આપણે ધારીએ તો એને 2.64 કરી શકે, પણ છેદમાં 100 ભલે રહ્યા. તો એટલા માટે રહ્યા કારણ કે આપણે આગળ આનો ગુણાકાર કરશું ત્યારે આપણને શૂન્ય ઉડાડવામાં કામ આવશે. તો હું આને લખી નાખું મીટરનો વર્ગ. આ જ દાખલો તમે સેન્ટીમીટરમાં ગણ્યો હોત તો લાંબાઈ રકમો આવત, પછી એને પાછું મીટરમાં ફેરવવો પડે. તેમ કરતા આપણે પહેલેથી જ મીટરમાં ગણ્યો. એવો કોઈ નિયમ નથી કે સેન્ટીમીટરમાં ફેરવીને જ મીટરમાં ગણવું, મીટરમાં પણ ગણી શકાય. હવે આપણને શું કીધું, રસ્તો સમતલ કરવા માટે 750 વખત પરિભ્રમણ કરવું પડે. તો આપણે લખીએ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર, આપણે આ જે રોલરનું ક્ષેત્રફળ મળ્યું, રોલરનું ક્ષેત્રફળ એને ગુણ્યા 750. તો રોલરનું ક્ષેત્રફળ મને શું મળ્યું, 264 છેદમાં 100 એને ગુણ્યા 750. 0 અને 0 ઉડી ગયા. હવે અહીંયા થઈ જશે 5 ગુણ્યા 2. અહીંયા કેટલા પંચા 75? તો કે 15 પંચા 75. તો 5 અને 5 ઉડાડી દેશું. અહીંયા કેટલા દુ 264? તો અહીંયા આપણે 264 ના ભાગ ચલાવી લઈએ. 264 ભાગ્યા 2, 2 એકુ 2, 0 ઉપરથી ઉતાર્યા 6, 2 તેરી 6, ઉપરથી ઉતાર્યા 4, 2 દુ 4 એટલે કે 132. મેં દાખલો થોડો શોર્ટમાં ગણી નાખ્યો છે, બાદબાકી નથી કરી. તો 132 અહીંયા આવ્યા 132 એને ગુણ્યા 2, 2 અને 2 કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે વધ્યું 132 એને ગુણ્યા 15. તો અહીંયા આપણે કરી નાખીએ 132 ગુણ્યા 15. એકમ દશકની શૂન્ય, 132 એકુ 132, 5 દુ 10 ની શૂન્ય, વધી પડી 1, 3 પંચા 15 ને 1 16 નો છગડો, વધી પડી 1, 5 એકુ 5 ને 1 6, 0 6 2 8, 6 3 9, 1 ના 1. તો જવાબ મળ્યો 1980 મીટર વર્ગ. આ શું મળ્યું આપણને? તો કે રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. વિડીયોને પોઝ કરી નવમો દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. નવમા પછી 10મો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.